શ્રી 22 ગામ ચેરોતર લેવા પાટીદાર સમાજ દ્વારા માતૃ સંસ્થા દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ અને તેજસ્વી તાલવના સન્માનમાં આ ભવ્ય કાર્યક્રમ તારીખ 15 માર્ચ 2026 રવિવારના રોજ સાંજે 4 વાગે સીએમ પટેલ પાર્ટી પ્લોટ બોરસદ ખાતે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો હતો। આ પ્રસંગે સમાજના તમામ લેવા પાટીદાર પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકતા, સંસ્કાર અને પ્રગતિનો સુંદર સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું, જેના કારણે સમાજના યુવાનોમાં પ્રેરણાનો નવો ઉર્જા સ્ત્રોત ઉત્પન્ન થાય। સ્નેહ મિલનના અવસરે સૌને મળીને સમાજની એકતા અને વિકાસ માટે સંકલ્પ કર્યો અને આનંદમય વાતાવરણમાં કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો। મારું નામ જયપ્રકાશ પટેલ છે। હું ચિખોદરા ગામનો વતની છું અને આજે અમે અમારા 22 ગામ પાટીદાર સમાજનો સ્નેહ સંમેલન રાખ્યું હતું। એમાં અમારા સમાજમાંથી 10મા અને 12મા સાયન્સમાં ઇંગ્લિશ અને અંગ્રેજી અને ગુજરાતી મીડિયમ એમના જે બાળકો 70% ઉપર આવ્યા હોય, ગામમાં શ્રેષ્ઠ માર્ક જેણે મેળવ્યા છે એ તમામનો આજે સન્માનનો કાર્યક્રમ હતો। સાથે સાથે આ સ્નેહ સંમેલન દ્વારા અમે એટલા માટે દર વખતે આયોજિત કરીએ છીએ કે વિશાળ ફલક ઉપર ધીમે ધીમે હવે સમાજ તૂટતા જાય છે, સમાજ મોટો થતો જાય છે, પણ જે જૂના સંબંધો હોય એ અહીં આગળ બધા એકબીજાને, દરેક ગામના એકબીજાને મળે એટલે જૂના સંબંધો ચાલુ રહે અને ભવિષ્યમાં એને લીધે એમની પ્રગતિમાં એમને ટેકો મળી રહે એ હેતુસર આ સમાજનું અમે સંચાલન કરતા આવ્યા છીએ। એનાથી અમને અમારી 22 ગામ સમાજની સ્કૂલ અત્યારે આપણે વિદ્યાનગર ખાતે ચલાવી રહ્યા છીએ। વિદ્યાનગર સ્કૂલમાં નર્સરીથી લઈ અને 12મા ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને પ્રવાહમાં આપણે સ્કૂલ ચલાવીએ છીએ। હોસ્ટેલ પણ અમે ચલાવીએ છીએ। એમાં સમાજના વિદ્યાર્થીઓને ભણવામાં 50% સ્કોલરશીપ આપીએ છીએ અને રહેવામાં પણ અમે 50% સ્કોલરશીપ આપીએ છીએ। આમ સમાજના બાળકો ભવિષ્યમાં શિક્ષિત થઈને આગળ વધે એટલા માટે અમે આ મહેનત કરીએ છીએ અને અમને સમાજ તરફથી આ માટે મોટા પાયે દાન ને ફાળો મળે છે અને સાથ સહકાર પણ મળે છે, એટલે અમારો ઉત્સાહ આ કામ કરવામાં બેવડાય છે અને એ જ રીતે ભવિષ્યમાં પણ બેવડાશે એવી આશા છે। અમે આ કામ કરીએ છીએ।